સૌથી પહેલા વાત કરવી છે નિલેશ કુંભાણીની ઉકળતી રાજનીતિની, અને વાત એ પણ કરવી છે કે શું રાજકોટમાં પણ સુરતવાળી થાત, પણ સુરતમાં જે થયું એની વાત સૌથી પહેલા કરવી છે, કારણ કે નિલેશ કુંભાણી કે જેમના ટેકેદારો ફરી ગયા હોવાની વાત થઈ રહી છે, નિલેશ કુંભાણી પર પક્ષના જ કાર્યકર્તાઓ નેતાઓ માછલા ધોઈ રહ્યા છે. હા, એ વાત જુદી છે કે પ્રદેશ કક્ષાએથી એમનો બચાવ કરવામાં આવી રહ્યો છે, પણ આ બધા વચ્ચે સવાલ એ છે કે નિલેશ કુંભાણી છે ક્યાં, કારણ કે નિલેશ કુંભાણી ગાયબ છે, ગદ્દારના આરોપ લાગી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પૂછી રહી છે કે નિલેશ કુંભાણી ક્યાં છે, એમના પત્ની સુદ્ધા પૂછી રહ્યા છે કે નિલેશ કુંભાણી ક્યાં છે, મને ખબર નથી. એ તો કહી રહ્યા છે કે અમે આટલું બધું કર્યું, આટલી ઈમાનદારી રાખી, છતાં પણ અમારી ઉપર આટલા માછલા ધોવાતા હોય હવે તો અમારે ક્યાં જવું. રડતા ચહેરે એમણે નિલેશ કુંભાણીના પત્નીએ જે કહ્યું એ ખરેખર હૃદય દ્રવી જાય એવી વાત એમણે કહી છે. પણ આ બધા વચ્ચે કોંગ્રેસ શોધી રહી છે, અને કોંગ્રેસની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પણ કદાચ નિલેશ કુંભાણીને શોધી રહી હશે કે મળતા નથી. નિલેશ કુંભાણી ગયા તો આખરે ગયા ક્યાં હશે? કેટલું મેં સાહસ કરી અને કેટલું મારા બાળકો બધા અંદર લડે છે એ બધાનું સાહસ કરી હું અહીંયા મીડિયા સામે બોલી, અને ઉપર જતા લોસનો બોટલો મારી ઉપર જોડે. એ લોકો તો એમના રાજકીય જે હોય શેકતા હોય, પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ઠેકેદારો સગા, એ બધાની અમારે જવાબ દેવો છે. અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો એમ. બેન આજ રજૂઆત તમારે આજ વસ્તુ તમારે છે ને કહેવાની છે. જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને. એ મીડિયા હવે એમ કે મારા પાસે કાંઈ જવાબ નથી, હું થયું મારી યાર મને ખબર નથી કેવા હતું આવે મીડિયાની સામે. નહીં તમારી અમે નિલેશભાઈની વાત નથી કરતા. જો અમે નિલેશભાઈના મિત્ર હતા, તમારો પક્ષ તમે કાલે અત્યારે લગીને અમે આવ્યા નહીં હતા, પણ તમે પક્ષ રાખ્યો છો. મારી વાત સાંભળો બેન, એ સેવા અમે જોઈ છે, સેવા નિલેશભાઈ એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ઢોકલા ઢોળો. રડતી આંખે નિલેશ કુંભાણીના પત્ની કહી રહ્યા છે કે પક્ષની આટલી સેવા કરી છતાં પણ તમે દોષના ટોપલા ઢોળો છો. અને એનું કારણ જે પ્રદેશ કક્ષાએથી જે વાતો થઈ રહી છે, કારણ કે જ્યારે ટેકેદારોએ એફિડેવિટ કરી હતી અને એ પછી પોલીસ પ્રોટેક્શનમાં તેઓ આવ્યા હતા, અને પછી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હોય કે મુખ્ય પ્રવક્તા હોય મનીષ દોશી કે પછી વકીલ બાબુ માંગુકિયા હોય, આ બધા જ એવું કહી રહ્યા હતા કે એમના ટેકેદારોનું અપહરણ થયું છે, ધાક ધમકી આપી અને એમની પાસેથી ખોટી એફિડેવિટ કરાવવામાં આવી છે, વગેરે વગેરે વાતો કરવામાં આવી હતી. એફિડેવિટ એ થઈ છે. હવે શંકા ત્યાં આગળ ઊભી રહે છે કે જ્યારે એ પ્રત્યક્ષદર્શીઓની સામે સહી થઈ હતી, નિલેશ કુંભાણીએ જે ઓફિસની અંદર સહી કરાવી હતી, જો કે એ વાત જુદી છે કે ઓફિસ હવે એની કાયાપલટ થઈ ગઈ છે, એ ઓફિસ વેચાઈ ગઈ છે, ત્યાં આગળ એક મોટું કોમ્પ્લેક્સ પણ બનવા જઈ રહ્યું છે, 1 મહિના પહેલા જ જગ્યા વેચાઈ ગઈ હતી, બધી વાત જુદી છે. પણ જે જગ્યાએ આ સહી થઈ હતી ટેકેદારોની, ત્રણેય ટેકેદારોની સહી લેવામાં, ઇનફેક્ટ 4 ટેકેદારોની, કારણ કે ડમી ઉમેદવારના પણ ટેકેદારની સહી લેવામાં આવી હતી, એ નજરે જોનારા વ્યક્તિનું એવું કહેવું છે કે ભાઈ સહી તો એમની પોતાની જ છે, આમાં સહીમાં કંઈ ખોટું છે નહીં, કારણ કે સહી એમણે અમારી સામે કરી છે, અને 3 જણાએ જે નામ જેમના છે એમણે જ સહી કરી છે, ને એના પછી કુંભાણીએ તો એમને મીઠાઈ પણ ખવડાવી હતી. સાઈલ સાચી છે એવું એફિડેવિટ આ લોકોએ ચૂંટણી પંચમાં આપેલું છે, પહેલી વાત તો. અને બીજી વાત, ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે. એનો નાર્કો ટેસ્ટનું કીધું, નાર્કો ટેસ્ટ આ ચૂંટણી પંચનું કામ. ચૂંટણી પંચ શું કામ ઢીલું છે એ ચૂંટણી પંચ નહીં, હું તો એમ કહું છું કે આ ભારતીય જનતા પાર્ટી પંચ તરીકે આને લેવું જોઈએ. કારણ કે ફોર્મ રદ થવાનું કોઈ તપાસ જ નથી કરી ચૂંટણી પંચે. આ લોકોએ એફિડેવિટ આપ્યા છે, તો એમની જે સહી છે ને FSLમાં મોકલવી જોઈએ ને. કેમ ચૂંટણી પંચે FSLમાં નહીં મોકલી? આ લોકોએ બીજે દિવસે 21 તારીખે આપ્યું, અને જે દિવસે એનું ચૂંટણી ફોર્મ રદ થયું એ દિવસે સવારે 9 વાગે હું એમની સાથે ગયો હતો, અને 4 લોકો એફિડેવિટ આપ્યું છે કે આ જ્યારે એના ટેકેદારો સહી કરતા ત્યારે અમે હાજર હતા, તો ચૂંટણી પંચે એમની સહી FSLમાં કેમ નહીં મોકલી? આ પણ એક સવાલ છે. પર આ સાઈનોનો બધો કાર્યક્રમ મારો રેલીનો હતો એટલે ચાલુ હતો, અને એ લોકો ટેકેદારો ત્યાં બધા હાજર હતા. ફોર્મ ભરવાની પ્રક્રિયા અમે જોતા હતા, અને એ લોકોએ સહી કરી રૂબરૂ. જો એ લોકો એવું કહેવા માંગતા હોય કે ખોટી છે તો એનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, FSL રિપોર્ટ કરવામાં આવે. એ કાંઈ કોઈ કલેક્ટરે કે ચૂંટણી પંચે અત્યાર સુધી અમને બાંયધરી આપી નથી. એટલે
એટલે આ બધા વચ્ચે દોષના ટોપલા ઢોળાઈ રહ્યા છે નિલેશ કુંભાણી ઉપર કે ખેલ થયો નથી, ખેલ નિલેશ કુંભાણીએ જ કર્યો છે. અને એ સુરત કોંગ્રેસના નેતાઓ કહે છે. ને આ બધા વચ્ચે સમાચાર કે જેમાં નિલેશ કુંભાણીનું જે કાર્યાલય હતું જ્યાં ટેકેદારોની સહી લેવામાં આવી હતી એ કાર્યાલયની રાતોરાત સાહેબ કાયાપલટ થઈ ગઈ છે. કુંભાણીની કોંગ્રેસ ઓફિસ છે એ હવે એક મસ્ત મોટું જબરજસ્ત કોમ્પ્લેક્સ બનવાનું છે. જે ફાર્મ પર ઓફિસ હતી ત્યાં કોમ્પ્લેક્સ બની રહ્યું છે. અને 1 મહિના પહેલા જ આ ઓફિસના માલિકે જગ્યા વેચી દીધી છે. કોને વેચી છે એનો ખુલાસો થવાનો બાકી છે, પણ કદાચ અંદાજો લગાવી શકાય છે કે કોને વેચી હોઈ શકે છે. જે આરોપો થઈ રહ્યા છે કોઈ પુષ્ટિ અત્યારે નથી કરતા, પણ ભવિષ્યની અંદર એનો ખુલાસો થશે. પણ હા, એ ઓફિસ પર કોમ્પ્લેક્સ જોરદાર બનવાનું છે. સુરતના નિલેશ કુંભાણીના જે કોંગ્રેસના કાર્યાલય છે તેની રાતોરાત કાયાપલટ થઈ ગઈ છે, કારણ કે આ ફાર્મ છે તે વેચી દેવામાં આવ્યું છે. થોડા દિવસ અગાઉ જ નિલેશ કુંભાણી દ્વારા આ જ સરદાર ફાર્મ પરથી તેમનું નામાંકિત ફોર્મ છે તે ભરવામાં આવ્યું હતું અને કલેક્ટર કચેરી ખાતે પહોંચાડવામાં આવ્યું હતું. જે બાદ ફોર્મ રદ થયું હતું ત્યારે અનેક વાર વિવાદ સર્જાયા હતા. ત્યારે આ જ કાર્યાલય પરથી સમગ્ર પ્રક્રિયા ચાલતી હતી. બાપા સીતારામ ગ્રુપ છે તેના તરફથી આ ફાર્મ વેચાતું લેવામાં આવ્યું છે. એટલે મહત્વના સવાલ એ છે કે જે નિલેશ કુંભાણી આ ફાર્મ પર બેસતા હતા અને આ ફાર્મ છે તે નિલેશ કુંભાણીનું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લોકો કહી રહ્યા હતા. વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે વિધાનસભામાં પણ નિલેશ કુંભાણીનું જે આ કાર્યાલય હતું તે જોવા મળ્યું હતું. વર્ષોથી આ કાર્યાલય પર તેઓ કહેવાય કે કામ કરી રહ્યા હતા, લોકોની સેવા કરી રહ્યા હતા. પરંતુ રાતોરાત 1 મહિના પહેલા જ નિલેશ કુંભાણી જે ઓફિસમાં બેસતા હતા તે ઓફિસને પણ વેચી દેવામાં આવી છે. એટલે અનેક સવાલો ઉભા થયા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. એટલે સવાલો થવા સ્વાભાવિક છે કે આખરે થયું શું હશે, અહીંયા આગળ કેમ ઓફિસ વેચવી પડી હશે ભાઈ, અને ક્યાં જતા રહ્યા છે એ સવાલ થવો સૌથી મોટો છે. ને આ બધા વચ્ચે રાજકોટથી એક ટ્વીટ આવે છે ડોક્ટર હેમાંગ વસાવડા, કોંગ્રેસના અગ્રણી, અને એમાં એવો ખુલાસો કરવામાં આવે છે. ટ્વીટની અંદર એવો ખુલાસો નહીં પણ કદાચ ધડાકો શબ્દ વાપરીએ તો પણ નાનો કહેવાય. એમણે કહ્યું કે સુરતવાળી રાજકોટમાં પણ કરવાનો પ્લાન હતો. સુરતવાળી રાજકોટમાં થતા એટલા માટે રહી ગઈ કે લાસ્ટ ટાઈમે અહીંયા આગળ છેલ્લી ઘડીએ અહીંયા ધાનાણીની એન્ટ્રી થઈ ગઈ. પરેશ ધાનાણીની એન્ટ્રી ન થઈ હોત અને વિક્રમ સોરાણીને જો ટિકિટ આપી દેવામાં આવી હોત તો અહીંયા પણ થઈ ગઈ હોત સુરતવાળી કદાચ રાજકોટ લોકસભા બેઠક પણ બિનહરીફ થઈ ગઈ હોત. રૂપાલા સામેનો આ આક્રોશ, આ બધું જ કદાચ જોવા ન મળતું હોત જો આ બેઠક બિનહરીફ થઈ ગઈ હોત તો. હેમાંગભાઈએ શું કહ્યું પહેલા એ જુઓ. સુરતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ એ બનાવ બન્યા પછી કોંગ્રેસ પક્ષ તરફથી નિલેશ કુંભાણીને આજે 72 કલાક વીતી ગયા છતાં પક્ષમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, ડિસમિસ કરવામાં આવ્યા નથી. નિલેશ કુંભાણીને જે ટિકિટ આપવાની ભલામણ કરનાર નેતાઓ છે એની પણ તપાસ થવી જોઈએ અને એ લોકો સામે પણ પગલાં લેવાવા જોઈએ. કારણ કે જે બનાવ બન્યો છે એમાં સુરતમાં કોંગ્રેસની હત્યા થઈ છે. રાજકોટમાં પણ વિક્રમભાઈ સોરાણીને પક્ષની બહારથી પક્ષમાં લાવીને લોકસભાની ટિકિટ આપવા માટે અમુક નેતાઓએ પ્રયાસ કર્યા હતા. જો વિક્રમ સોરાણીની ટિકિટ આપવામાં આવી હોત તો રાજકોટમાં પણ સુરતવાળી થઈ હોત અને રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી ગઈ હતી. પણ કહી રહ્યા છે કે આખરે નિલેશ કુંભાણીને પક્ષમાંથી આજીવન સસ્પેન્ડ કેમ નથી કરવામાં આવ્યા, જ્યારે અગ્રણી છે કોંગ્રેસના અને સિનિયર નેતા છે કોંગ્રેસના એ કહી રહ્યા છે નિલેશ કુંભાણી ઉપર ઠીકરું ફોડી રહ્યા છે. તો બીજી બાજુ પ્રદેશ નેતૃત્વ છે નિલેશ કુંભાણીને બચાવવામાં લાગેલું છે. એટલે આ બધા વચ્ચે હવે
સવાલ થવો એ સ્વાભાવિક છે કે આખરે 26માંથી 26 સીટ છે 2014માં જીતી, 26માંથી 26 સીટો છે ભારતીય જનતા પાર્ટીએ 2019માં પણ જીતીને આ વખતે તો 5 લાખથી વધારે લીડથી જીતવાનો ટાર્ગેટ છે. તો પછી જો આ ખેલ થઈ ગયો છે, ખેલ કરવામાં આવ્યો છે એવી વાત કરવામાં આવી હોય, ભારતીય જનતા પાર્ટી પર આરોપ લાગતા હોય, તો પછી આખરે આવું કરવાની જરૂર કેમ આવી? રાજકોટ હોય કે પછી સુરત હોય, રાજકોટમાં તો થતા રહી ગયું. આ ચર્ચા કરવી છે. શકીલભાઈ સૈયદ રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે અને સાથે જ રાજકીય વિશ્લેષક ચુલગર દાદા પણ આપણી સાથે જોડાયા છે. અચ્છા, સૌથી પહેલા શકીલભાઈ મારે આપને પૂછવું છે, 26થી 26 બેઠકો જીતવાની જે વાત છે, 2 વાર જીત્યા છે, હેટ્રિક મારવાની વાત છે, મેદાન મોકળું છે, સરળ છે, ક્યાંય કોઈ અડચણ નથી એવી વાત થઈ રહી છે, તો આ બધું કરવાની જરૂરિયાત ક્યાં આવી? સુરતનું કર્યું અને પછી રાજકોટ પણ ટાર્ગેટ હોવાનો હેમાંગ વસાવડાએ દાવો કર્યો છે. ભાજપ ઉપર જે પ્રકારે આરોપ લાગી રહ્યા છે તે મને એવું લાગે છે કે તેના કરતાં વધારે આક્ષેપો તો કોંગ્રેસના નેતાઓ પર લાગવા જોઈએ. કારણ કે ચૂંટણીલક્ષી રાજકારણની અંદર સામ દામ દડ ભેજ તમામ વસ્તુને આવકાર્ય ગણવામાં આવે છે. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ પોલિટિક્સ. આ એક વણ લખાયેલો સિદ્ધાંત છે. અચ્છા, પછી શકીલભાઈ જો શકીલભાઈ એક આપ વિશ્લેષક છો પણ આપે કહ્યું કે હા, એટલે એક નાનકડો સવાલ આપને પૂછવાનું એ મન થાય કે એવરીથિંગ ઇઝ લવ વોર એન્ડ પોલિટિક્સ પણ આપણે એમાં તમે જોડી દીધું, તો એ જો લોકશાહીના ભોગે થતું હોય તો પણ થવા દેવું જોઈએ એવું આપનો મત છે? ના, મત એવો છે કે ચૂંટણીલક્ષી રાજકારણની અંદર જો જીતા વહી સિકંદર, કોંગ્રેસનું ઇલેક્શન મેનેજમેન્ટ ફેલ છે. કોંગ્રેસ શાના માટે ઇલેક્શનના ટાણે પોતાનું મેનેજમેન્ટ સરખી રીતે ગોઠવી નથી શકતી? પોતાના ઉમેદવારો, ટેકેદારો, સપોર્ટર શાના માટે એ લોકોની કાળજી નથી લઈ શકતી? કોંગ્રેસનું સંગઠન આમ પણ નબળું છે. આપણે ભારતીય જનતા પાર્ટીને જેટલા આક્ષેપો મૂકીએ છીએ તેટલા જ આક્ષેપો આપણે કોંગ્રેસ ઉપર પણ મૂકી શકીએ છીએ. પણ બીજી વસ્તુ એ કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર આવા બધા ઉધામા કરવાની કાંઈ જરૂર નથી ને રહેતી પણ નથી. કારણ કે બહુ સીધી સટ વન સાઇડેડ ગેમ છે. સીધી રીતે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગે છે. નરેન્દ્ર મોદીના નામે જીતવાનું છે. એટલે પાર્ટીની નામોશી થાય. પાર્ટી માટે જે બૌદ્ધિક વર્ગ છે, જે આપણે વિચારસરણી વાળો જે બોલકો વર્ગ છે, તેની અંદર પાર્ટીની ઇમેજ ધોવાય તેવું કામ કરવાની પ્રદેશ નેતાગીરી હોય કે દિલ્હીની નેતાગીરીના આદેશથી તે સદંતર લોકશાહીના ભોગે ખોટું છે. બીજી અગત્યની વાત છે કે જે ફોર્મ રદ કરવાની આખી ઘટના બની છે તેમાં ઇલેક્શનની જે બુકલેટ છે તેમાં બહુ ઉદારવાદી વલણ ચૂંટણી પંચે, અમે 2019માં જોઈએ બુકલેટ, તેમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ઉમેદવારનું ફોર્મ રદ કરવાની નોબત આવે ત્યારે ચૂંટણી અધિકારી કે રિટર્નિંગ ઓફિસે ઉદાર મત રાખીને ફોર્મ રદ નહીં કરવું. એક્ઝેક્ટલી આ વસ્તુ છે. ત્યારે આ ટેકેદારો સાથે સહી નથી થઈ, સહી ડુપ્લિકેટ છે, સોગંદનામું, આ બધી વાતો ફારિસ બની જાય છે. આ વાતોને આગળ ધરીને ફોર્મ રદ કરવું એટલે સીધી રીતે લોકશાહી ઉપર કુઠારાઘાત છે. હા, નિર્વિવાદ કે નિર્વિરોધ ચૂંટણી તમે જીત્યા હોય તો એના પરિમાણો અલગ છે. જે ભૂતકાળમાં 39 લોકો બિનહરીફ જીત્યા છે તેના સમીકરણો અલગ છે. સ્વયંભૂ રીતે કોઈ ઉમેદવારની સામે પોતાનું ફોર્મ ખેંચે છે તે વાત જુદી છે. ને નુપુર, અત્યારે તમે જે રીતે બતાવી રહ્યા છો કે નિલેશ કુંભાણીના કાર્યાલયનું મેકઓવર થઈ ગયું છે, ત્યાં મોટામાં મોટું કોમ્પ્લેક્સ બની રહ્યું છે. એટલે આપણને દેખાય છે કે ઘટનાક્રમ હવે નજીકના ભવિષ્યમાં અથવા તો ગણતરીના દિવસોમાં કઈ તરફ જઈ રહ્યું છે, કઈ તરફ જઈ રહ્યું છે એ શકીલભાઈ અમદાવાદમાં છે અને આજે સવારે સંદેશે પણ સ્ટોરી કરી. બિલકુલ એટલે એ અમે બતાવ્યું કે શું થાય શું નહીં. નિલેશ કુંભાણીની જે વાત છે તે નિલેશ કુંભાણી ભાજપમાં
એટલે એની આગળ ચર્ચા આપણે કરીએ ભાજપમાં જોડાશે તેવી પણ જોરશોરથી હા અટકળો ચાલી એવી રહી છે ચર્ચા ને. છે. મોહનભાઈએ તો કહી દીધું કે નહીં જોડાય, એટલે મોહનભાઈ જાણે કુંભાણીને સારી રીતે જાણતા હોય, અને કુંભાણી આમ તો કોંગ્રેસના છે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી મોહનભાઈ કુંડારિયાએ ગઈકાલે દાવો કર્યો કે નથી જોડાવાના. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતા કોંગ્રેસ માટે આવો દાવો કરે તો નવાઈ લાગે કે કેવી રીતના એમના પ્રવક્તા હોય એ રીતે દાવો કરી શકે. ખેર, પણ એની ચર્ચા આગળ કરીશું. સાથે સાથ બાકીના 8 ફોર્મ પણ શકીલભાઈ પાછા ખેંચાઈ ગયા એની જાતે જ, અને તમે એમ કહો કે ભારતીય જનતા પાર્ટી પર દોષારોપણ કરવા કરતાં કોંગ્રેસનું જોવું વધારે જરૂરી છે. કોંગ્રેસનું જોવું વધારે જરૂરી છે, વાત સાચી છે ચુડગર દાદા. કોંગ્રેસનું જોવું એ વાત વધારે સાચી છે. જો આ ક્ષત્રિયોનું આંદોલન ન થયું હોત, જો લાસ્ટ ટાઈમ છેલ્લી ઘડીએ એમ કે પરેશ ધાનાણીની એન્ટ્રી ન થઈ હોત, તો શું લાગે છે વિક્રમ સોરાણીની ઉમેદવારી થઈ ગઈ હોત અને કોંગ્રેસમાં આજ કકડાટ, આ જ કમઠાણ, આ જ રામાયણ, આ જ વસ્તુ, આ જ બધી મગજમારીઓ અને આ જ નામાંકન રદ થવાની વાત રાજકોટમાં પણ થઈ હોત? નુપુરભાઈ, આપની વાત સાચી છે કે અત્યારે જ્યારે ક્ષત્રિયોનું એક આંદોલન થયું એ એક આખો જુદો પ્રસંગ છે, પણ સુરતમાં જે બન્યો બનાવ એ ક્ષત્રિયોના આંદોલન સાથે કંઈ લેવા દેવા નથી. પણ કોંગ્રેસનું સંગઠન તમે એનો વિચાર કરો તો કેટલું નબળું છે કે એ કેવા ઉમેદવારને ઊભા કરે છે, કેવાને ટિકિટ આપે છે. આ પહેલો બનાવ નથી. આ વખતની જ વાત કરો, 2024માં અમદાવાદ પૂર્વમાં રોહિન ગુપ્તાને ટિકિટ આપી હતી, અને રોહિન ગુપ્તાએ ટિકિટ આપ્યા પછી એને કેટલી ચકાસણી કરી હશે, એને કેટલું કામ કર્યું હશે, અને અમદાવાદ પૂર્વના કેટલા બધા મોટા વિસ્તારમાંથી એમને આ એક ઉમેદવાર ચડ્યો હશે. ત્યારે એણે એમ કીધું કે મારા પિતાની માંદગીનો પ્રશ્ન છે અને હું ઉમેદવારી હવે પાછી ખેંચું છું. હવે એ પાછા એના માટે જે શબ્દો વપરાય છે, બદનામી કરવામાં આવે છે, ત્યારે તમે શોધ્યો ત્યારે તમને ખરાબ નહોતો લાગ્યો, હવે એ માણસ ખરાબ લાગ્યો અને પછી તે ભાજપમાં જોડાઈ જાય છે 2 દિવસમાં, એ પણ આપણે જોયું. એટલે આ જ વાત અત્યારે સુરતમાં થઈ રહી છે. પણ ભાઈ નિલેશ કુંભાણી અત્યારે જડતા જ નથી, કોઈને જડતા નથી. કદાચ ભારતીય જનતા પાર્ટી વાળા પણ શોધતા હશે કે ભાઈ તું આવી જા, અમે કેસરી પટ્ટો પહેરાવી દઈએ તને. એટલે પેલું જે ટ્વીટ થયું હતું દિનેશ કાછડિયાનું, એના માટે બી શોધતા હોય કે આ લઈને જતા ક્યાં રહ્યા છે. આ તો બે ઘડી ગમતની વાત છે, કારણ કે આ તો બધું પ્રૂવ થાય પછી વાત સામે આવે, પણ ક્યારેય પ્રૂવ થતું નથી કે કોણ કયા કારણથી પક્ષ પલટો કરીને ગયું. પણ શકીલભાઈ, એક ઓફ ધ રેકોર્ડ જે રાજકોટની અંદર ચર્ચા થઈ છે, આમ તો હેમાંગભાઈએ એવી કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ હેમાંગભાઈએ એવું કહ્યું છે કે કેટલાક કોંગ્રેસના નેતાઓ જ ઈચ્છતા હતા કે વિક્રમ સોરાણી ઉમેદવારી કરે, અને એમ તો કોઈ નામ નથી આપ્યું, પણ ચર્ચામાં વશરામ સાગઠિયાનું નામ છે અને અતુલ રાજાણીનું નામ છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ નાખી એમની ટીમનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે આમની પાછળ. જો કે એના કોઈ આપણી પાસે હજી પુરાવા નથી. વશરામ સાગઠિયાને પૂછ્યું તો એમણે કહ્યું કે ભાઈ મેં આવું કંઈ કર્યું નથી, પણ કોંગ્રેસના નેતા જ કોંગ્રેસના નેતાઓ ઉપર આવા આરોપ કરે કે ભાઈ અહીંયા પણ બિનહરીફ કરાવવા માટેનો કારસો. નુપુર, સુરતની વાત ને રાજકોટની વાતને સંલગ્ન કરીએ કરતા પહેલા આપણે છે ને 2096-97માં જે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી થઈ તેમાં સુરત મહાનગરપાલિકામાં 29 ફોર્મ રદ થયા હતા. આવી રીતે ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત આખા દેશમાં 29 સીટો બિનહરીફ જીતી હતી. એટલે સુરતના ઇતિહાસ, સુરત માટે આ વસ્તુ લોકસભા માટે નવી હશે, પરંતુ ફોર્મ રદ થવાની ઘટના જે છે તે ઘટના નવી નથી. બીજી વસ્તુ, ત્યારે પણ કોંગ્રેસના જે નેતાઓ છે જેમને જવાબદાર ઠેરવવામાં આવતા હતા તેઓ આજે પણ બહુ સારા હોદ્દા ઉપર છે, સ્ટાર પ્રચારકોમાં તેમનું નામ છે. આજે પણ તેમની પાસે કોઈ શિસ્તભંગના, પાર્ટી વિરુદ્ધના કાર્ય કરવાના કોઈ પગલા ભરવામાં નથી આવી, કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. સેમ કન્ડિશન ઉપર રાજકોટમાં બની રહી છે. રાજકોટની અંદર જે નેતા ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ભાઈ વિક્રમ સુરાણીને આ લોકો પ્રમોટ કરી રહ્યા હતા, તો એ પ્રમોટ કરવા પાછળ જો કોંગ્રેસે તકેદારી રાખીને વિક્રમ સુરાણીને કેન્સલ કર્યા હોય અને પરેશ ધાનાણીને ટિકિટ આપી હોય તો એ કન્ડિશન તમે સુરતમાં સાવચેતી કે તકેદારી કે એલર્ટનેસ કેમ ના રાખી? બિલકુલ, એટલે એ જો હેમાંગ વસાવડાએ જે જૂના નેતાઓ હતા એમણે અવાજ ઉઠાવ્યો હતો. પણ કુંભાણીના કેસની જો યોગેશ દાદા આપણે વાત કરીએ તો એ સવાલ અહીંયા આગળ થવો સ્વાભાવિક છે કે ટેકેદારોને સાક્ષીઓએ સહી કરતા જોયા છે, ફોર્મમાં કહે છે કે સહી એમની જ છે, અને પછી એવું કહેવાય છે કે દબાણથી એફિડેવિટ કરાવવામાં આવી છે. તો આ વાત પણ ક્યાંક ને ક્યાંક આમ જુઓ તો સંલગ્ન લાગે છે. આખું કોકડું એવી રીતે ગૂંચવાયું છે કે આમાં કોની વાત સાચી ને કોની વાત ખોટી. જે 3 સાક્ષીઓએ આજે એવું નિવેદન આપ્યું કે અમારી હાજરીમાં આ સહી થઈ છે, તો એ આખી વાત એવી છે કે
એ આ 3-4 દિવસ થયા પછી આજે કેમ એ વાત બહાર આવે છે? એમણે ત્યારે કેમ ના કહ્યું કે ભાઈ આ રીતે અમારી હાજરીમાં સહી થઈ છે? એટલે આ બધી વાતમાં એક કોણ સાચું ને કોણ ખોટું એ નક્કી નથી થતું. અને આમાં મુખ્ય જો કોઈ વિલન હોય તો નિલેશ કુંભાણી છે. એમણે બધી વાત સ્પષ્ટ કરવી જોઈએ, પણ એ જ અત્યારે ક્યાંક ગુમ થઈ ગયા છે. બિલકુલ, નિલેશ કુંભાણી અને ક્યાં એમના છે એ સૌથી મોટો જે સવાલ લોકોએ છે. સહયોગ કરી હતી હા, એમના- એટલે એ 4 ને 1 5 અને એક ડમી ઉમેદવાર, એ 6 જણા જો સામે આવે તો ખબર પડે. પણ ચર્ચા કરવી છે, ઘણી બધી લાંબી ચર્ચા થઈ શકે છે, પણ સમયનો આપણી પાસે અભાવ છે. સમયના બંધનમાં આપણે બંધાયેલા છે. આ બંને અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર, શકીલભાઈ અને યોગેશ દાદા. તો સવાલ અહીંયા આગળ આવીને એ ઊભો રહે છે કે આખરે આ થઈ શું રહ્યું છે? શું આ એક મજબૂત લોકશાહી છે? શું આ એક હેલ્ધી કોમ્પિટિશન છે? હેમાંગભાઈના આરોપો અને દાવાઓમાં જો સચ્ચાઈ છે તો પછી શું રાજકોટની અંદર પણ ગેમ સેટ હતી અને ક્ષત્રિયોના આંદોલને પાણી ફેરવી દીધું? સવાલ ઘણા બધા છે. જો સવાલમાં સહેજ પણ તથ્ય છે તો ખરેખર એ સવાલ થવો સ્વાભાવિક છે કે શું આ ફેર અને ફિયર ફ્રી ઇલેક્શન છે ખરું?